નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 5 જાન્યુઆરીના ટોપ 10 કરંટ અફેર્સ ક્વેશ્ચનની અંદર. તો ચાલો શરૂ કરીએ આજના ટોપ 10 ક્વેશ્ચન. આજનો પહેલો ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં 40મી એશિયન અને 60મી આંતરરાષ્ટ્રીય જળપક્ષી ગણતરી 2026માં કઈ તારીખે જે છે હાથ ધરવામાં આવશે? 5-6 જાન્યુઆરી, 8-9 જાન્યુઆરી, 10-11 જાન્યુઆરી કે 12-13 જાન્યુઆરી? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, 10-11 જાન્યુઆરી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવેલું હતું? નવી દિલ્હી, લખનઉ, ભોપાલ કે જયપુર? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, લખનઉ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં જૈવિક વિવિધતા પર COP17 પરિષદ માટે કયા દેશે સત્તાવાર બટરફ્લાય લોગો જે છે રજૂ કર્યો છે? જોર્જિયા, અઝરબૈજાન, આર્મેનિયા કે કઝાકિસ્તાન? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, આર્મેનિયા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ફેબ્રુઆરી 2026માં શરૂ થનારા ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સના પ્રથમ સંસ્કરણનું આયોજન કયું રાજ્ય કરશે? છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ કે મધ્યપ્રદેશ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, છત્તીસગઢ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો 2025-26 માટે વિશ્વના શ્રેષ્ઠ ફૂડ સિરીઝ રેન્કિંગમાં મુંબઈએ કયું સ્થાન મેળવ્યું છે? ત્રીજું, પાંચમું, સાતમું કે 10મું? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, પાંચમું. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તાજેતરમાં કઈ સંસ્થાએ એઆઈ સંચાલિત લેબ આસિસ્ટન્ટ એઆઈએલએ વિકસાવ્યું છે કે જે સ્વાયત્ત રીતે પ્રયોગો ડિઝાઇન અને વિશ્લેષણ કરવા માટે જે સક્ષમ છે? આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈએસસી બેંગ્લોર કે આઈઆઈટી દિલ્હી? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, આઈઆઈટી દિલ્હી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ હાલમાં ભારતના પ્રાચીન દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા માટે કયું જહાજ છે ઐતિહાસિક વિદેશ યાત્રા શરૂ કરવા માટે તૈયાર છે? આઈએનએસ તરંગીની, આઈએનએસવી કૌડિલ્ય, આઈએનએસ સુદર્શિની કે આઈએનએસ વિક્રાંત? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, આઈએનએસ કૌડિલ્ય. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો જાન્યુઆરી 2026 થી ક્રેમ્બલની પ્રક્રિયા જે છે એનું અધ્યક્ષપદ કયા દેશે જે છે સંભાળ્યું છે? ભારત, દક્ષિણ આફ્રિકા, કેનેડા કે બેલ્જિયમ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, ભારત. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં ભાષાકીય સમાવેશ અને આદિવાસી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ભારતના બંધારણની નવી આવૃત્તિ કઈ ભાષામાં પ્રકાશિત કરવામાં આવી છે? મુંડારી, કુરુખ, હો કે સંથાલી? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, સંથાલી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં વિજય હઝારે ટ્રોફી 2025-26માં 84 બોલમાં 190 રન બનાવીને રેકોર્ડ જે છે એ કોણે તોડ્યો છે? વૈભવ સૂર્યવંશી, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ કે પૃથ્વી શો? આ પ્રશ્નો જોવા તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે અને આવા પ્રશ્નો જોવા માટે જોડાયેલા રહો લક્ષ્યમ એકેડેમી સાથે અને ફોલો કરો પિનાકિન સરને.